નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયરા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર. એસટીઆઈ ની દોસ્તો જે છે એ 80 દિવસની જે એક્સપ્રેસ છે એ આપણી એક્સપ્રેસ નીકળી છે અને એક્સપ્રેસ જે છે એ સુપર ફાસ્ટ ગતિએ જાય છે. આ સુપર ફાસ્ટ ગતિએ જતી એસટીઆઈ ની 80 દિવસની એક્સપ્રેસ આજે દોસ્તો 26મા દિવસે જે છે પહોંચી ગઈ છે અને આજની જે છે એ તારીખ થઈ જશે 3/11/2025. ઉમેદવારોને મહત્વનો વિષય હોય, મહત્વનો ટોપિક હોય, જેના ક્વેશ્ચન પણ વધારે પડતા હોય એવો બાબત એટલે દોસ્તો જે છે આપણે બંધારણીય સંસ્થા 25 દિવસ સુધીના દોસ્તો લેક્ચર આપણે જોયા છે. હવે કદાચ બની શકે કે બીજા 10 દિવસ સુધી આપણે બંધારણ ચલાવીએ, ત્યારબાદ બંધારણ જે છે એ સાવ પૂર્ણ થઈ જશે. લગભગ એવું સમજો ને કે હવે તો 5 દિવસ સુધી ચાલશે, 5-6 દિવસ સુધી. એના પછીનો ટોપિક, એના પછીનો વિષય જે છે દોસ્તો આપણો ઇકોનોમિક્સનો હશે. હું તમને એક સાથે બંધારણના જે છે તમામ પ્રકારના જે છે એ ફાઇલ પણ હું આપી દઈશ, એટલે જેથી કરીને તમારે એ કોઈ ચિંતાનો વિષય ન થાય. ઠીક છે? તો સારી રીતે પ્રિપેરેશન થતી હશે. આશા રાખું છું કે તમારું ઇમ્પ્રુવમેન્ટ આવતું હશે. પહેલા કરતા નોલેજ જે છે એ તમે ગેઇનિંગ પણ વધારે કરતા હશે વગેરે બાબત. ઠીક છે? ચલો તો સ્ટાર્ટ કરું. બંધારણીય સંસ્થા અને બંધારણીય સંસ્થાનો જે છે એ ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સામે રજૂ છે. ભારતમાં નાણાં પંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા જે છે કરવામાં આવે છે. તેના અધ્યક્ષ સહિત 5 સભ્યો હોય છે. યસ દોસ્તો, ભારત દેશમાં જે છે એ લખેલું છે સેન્ટ્રલ ફાઇનાન્સ કમિશન, અનુચ્છેદ 280, અને આ જે છે અનુચ્છેદ 280 માં નાણાં પંચની રચનાની વાત કરવામાં આવેલી છે. મતલબ કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વચ્ચે નાણાંની વહેંચણી કરવી હોય તો એ નાણાંની વહેંચણી કયા પ્રમાણમાં કરવી જોઈએ એ અલ્ટિમેટ જે છે એ ઉદ્દેશ્યથી રચના કરવામાં આવે છે. તો આ પહેલું જે છે સ્ટેટમેન્ટ તમારું શું થઈ જશે દોસ્તો? તો કે સાચું થઈ જાય. બીજું, નાણાં પંચની ભલામણ કેન્દ્ર રાજ્ય સરકાર માટે બંધન કરતા છે. જો બહુ મહત્વની બાબતો લખેલી છે. યુપીએસસી એ ભાઈ પીઆઈ 2019 માં ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ આ બંધન કરતા નથી. આ કેવી છે? તો કે સલાહકારી બાબત છે. આ કેવી બાબત કહેવાય? સલાહકારી છે. આવું કરવું જોઈએ, કરો તો ઠીક, ના કરો તો કઈ નહીં. મતલબ કે અમે તમને આવી ભલામણ કરી દઈએ છીએ, એ ભલામણ એક્સેપ્ટ કરવી કે ન કરવી એ ડિપેન્ડ કરે છે કેન્દ્ર સરકાર ઉપર. તો આ ગલત થાય. ત્રીજું, 14મું નાણાં પંચ કે જેની એક કેન્દ્રીય ડિવિઝેબલ પુલ, જેને કે વિભાજ્ય પુલ, મતલબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વચ્ચે કેટલા પ્રમાણમાં જે છે એ હિસ્સો વહેંચવો એ 32% થી જે છે એ વધારી અને 42% કર્યો. મતલબ કે આપણે દોસ્તો જે છે એ 14મું નાણાં પંચની રચના વાય.વી. રેડ્ડી છે, એમના વાય.વી. રેડ્ડીના અધ્યક્ષ પદે કરવામાં આવેલી હતી. એમણે કીધું કે ભાઈ પહેલા કેન્દ્ર સરકાર જે છે એને આવક જે થતી હતી એમાંથી 32 રૂપિયા 100 રૂપિયામાંથી આપતા હતા, હવે 42 આપવા જોઈએ. તો આ વિધાન પણ તમારું સાચું થઈ જાય. તો આપણે ત્યાં દોસ્તો 1 અને 3 સાચા છે. તો 1 અને 3 સાચું હોય તો એવું થઈ જાય તમારું કયું? તો કે 2. આપણે ત્યાં બી ઓપ્શન. તમને કદાચ દોસ્તો જે છે ત્રીજું નથી ખબર, એક સેકન્ડ માટે હું માની લઉં, તો પણ તમે જોઈ શકો કે બીજું જો આમાં ગલત થઈ જાય, બીજું આમાં ગલત થઈ જાય, બીજું આમાં ગલત થઈ જાય, તોય તમારે સાચું છે. મતલબ કે દોસ્તો મારો ઈરાદો એ છે કે તમને 100 માંથી હું એટલીસ્ટ 70 સુધી પહોંચાડી દઉં. કટઅપ તો માન 50 પહોંચે છે. અને આવી રીતે તમે નોલેજ ગેઇન કરશો. 100 માંથી તમને 90 ક્વેશ્ચન સાચા પડે તો સારી વાત છે, પણ એ નહીં પડે બીકોઝ ક્વેશ્ચન એટલા ટફ પડતા હોય. પરંતુ તમે જે છે એ આ ક્વેશ્ચનની ડિમાન્ડ જે છે એને સમજી શકતા હોય તો એ ડિમાન્ડને સારી રીતે તમે અપ્લાય કરી શકશો. અલ્ટિમેટ આપણો ગોલ આ છે. ઓકે, ડન. ચલો, બીજું છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક યાની કે કેગના પદની સ્વતંત્રતા બાબતે જે છે નીચેના વિધાન તપાસો. જોજો, એકદમ જે છે સચોટતાથી, આરામથી, કોઈ ઉતાવળ કર્યા વગર 3 સ્ટેટમેન્ટ વાંચવા, એને પછી સાચા ખોટા કરવા. ઉતાવળે કંઈ કરવાનું થતું નથી આપણે. ઓકે, વાંચો જોઈએ પેલો સ્ટેટમેન્ટ. પહેલું સ્ટેટમેન્ટ દોસ્તો જે છે આપણને શું કહે છે કે કેગ રાષ્ટ્રપતિની મરજી સુધી હોદ્દા ઉપર ધારણ કરી શકે અને રાષ્ટ્રપતિ કોઈ પણ સમયે જે છે એને પદ પરથી દૂર કરી શકાય નહીં. આના માટે એક આખી પ્રોસેસ છે દોસ્તો. અનુચ્છેદ 124(4) માં જેવી પ્રોસેસ સુપ્રીમ કોર્ટના જજની છે પદ પરથી હટાવવાની, એવી જ પ્રોસેસ કેગની પણ છે. તો એના માટે જે છે એ રાષ્ટ્રપતિની પ્લસમાં મરજી એ નહીં,
કારણ કે આના માટે તો 6 વર્ષ 65 વર્ષનો ટેન્યર ફિક્સ કરેલો છે ભાઈ. તો પહેલું સ્ટેટમેન્ટ ગલત. દૂર કરવાની પ્રક્રિયા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા જેવી જ છે. આ મેં લખેલું છે દોસ્તો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવી છે. તો આને મારે સાચું કરવું પડે. કેગનો કાર્યકાળ 6 વર્ષ 65 વર્ષની ઉંમર સુધીનો છે, જેમાંથી તે વહેલું તે પહેલું. યસ, આ પણ સાચું થઈ જાય દોસ્તો. આ મેં લખેલું છે. તો 2 અને 3 જે છે એ સાચા હોય તો તમારી પાસે બી ઓપ્શન જે છે એ સાચો પડી જશે. ડન છે? ઓકે, ચલો તો આગળ વધુ હજી એનાથી પણ. તો આવા ક્વેશ્ચન જે છે, હજી એક ક્વેશ્ચન મને કેગનો આજે બહુ સારો ગમ્યો. કન્ટેન્ટ રાઇટર જે છે એમની બહુ સારી મહેનત છે દોસ્તો આ બાબતની. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાની સત્તાઓ અને વિશેષાધિકારો બાબતે ચર્ચા કરો. એજીઆઈ ને જે છે સંસદના બંને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની, સંયુક્ત બેઠકમાં જે છે એ બોલવાનો અધિકાર જે છે એ આપવામાં આવ્યો છે. આપણે ત્યાં દોસ્તો જે એજીઆઈ નું પદ આપવામાં આવેલું છે, આ એજીઆઈ નું પદ આપણને ત્યાં આર્ટિકલ 76 માં આપેલું છે, હે ને? અને એજીઆઈ જે છે એ દેશનો પહેલો લો ઓફિસર કહેવાય. તો એજીઆઈ ની કામ કરવાની તમામ પ્રકારની શરતો, કામ કરવાની તમામ પ્રકારની બાબતો તમને લો ઓફિસર રૂલમાં જોવા મળે છે. લો ઓફિસર રૂલ. અને આ રૂલ જે છે 1987 માં આવ્યો છે. આ યાદ રાખજો. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે ભાઈ. એજીઆઈ સંસદ સભ્ય તરીકે મતદાન કરી શકે નહીં, ભલે તે સંસદની સમિતિના સભ્ય હોય. જી હા ભાઈ, એજીઆઈ જે છે સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, સંસદીય કાર્યવાહીમાં ચર્ચા કરી શકે છે, પ્રશ્ન પૂછી શકે છે, પરંતુ આ વ્યક્તિ જે છે એ કોઈ દિવસ મતદાન ન કરી શકે. આવું 88 નંબરના જે છે એ આર્ટિકલમાં મેન્શન કર્યું છે. તો આ વસ્તુ પણ તમારી સાચી થઈ જશે. બીજું, હવે મુન્નો ત્રીજા સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ફસાય, એ હું તમને ડેમ શ્યોરિટી કહી દઉં. સંસદ સભ્યને ઉપલબ્ધ તમામ વિશેષાધિકારો અને પ્રતિરક્ષાઓ જે છે એ ભોગવે છે. પાર્લામેન્ટના મેમ્બરને જેટલી પણ પ્રિવિલેજ મળતી હોય એ તમામ પ્રકારની જે છે પ્રિવિલેજ કોને પ્રાપ્ત થાય છે દોસ્તો? તો કે એજીઆઈ ને પ્રાપ્ત થાય છે. યાની ત્રીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું થઈ જાય. તો આ જે છે એ વિધાન સાચું. 100 માંથી 70 વ્યક્તિ આને ગલત પાડે છે. આ ગલત નથી, આ સાચું છે, હે ને? તો યાદ રાખવાનું દોસ્તો કે આવી જે ઘટનાઓ બનતી હોય તો એ ઘટનાઓ આપણે યાદ રાખવી પડે. એજીઆઈ ના પદનું જે છે મેં તમને કીધું છે કે એજીઆઈ જે છે એ તમારે યાદ રાખવું પડે કે એજીઆઈ ની ઓફિસમાં કોઈ દિવસ આરટીઆઈ થશે નહીં. એજીઆઈ ની ઓફિસમાં આરટીઆઈ ન થાય દોસ્તો, હે ને? તો આવા મુદ્દાઓ તમારે યાદ રાખી અને આગળ વધવું પડે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાઉં છું. યસ, બહુ મહત્વના બંધારણીય સુધારા આપ્યા છે. અને એ બંધારણીય સુધારા દોસ્તો તમને કેવા આપ્યા છે કે જે અલગ અલગ પ્રકારની બોડી, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે એનાથી સંબંધિત છે. પેલું આપ્યું છે દોસ્તો 89મો સુધારો. તો તમારે યાદ રાખવું પડે કે પેલા આપણી પાસે બે અલગ અલગ પ્રકારના સુધારાઓ. તો 89મો સુધારો શેના માટે છે? તો કે ભાઈ આપણે ત્યાં 89મો સુધારો જે છે એ નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ બાબતે છે. એટલે એક એ જે છે એમાં બી આવશે. હવે જો એના માટે તમારે સી ઓપ્શન તો ડિલીટ મારો, બી ઓપ્શન ડિલીટ મારી દો. હવે 102મો સુધારો છે દોસ્તો. શેના માટે છે? તો કે ભાઈ નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ. તો યસ, અહીંયા 1 લખી દો. 103મો સુધારો ઈડબ્લ્યુએસ. તો સી માં 3, 213 આ રહ્યું 213. પણ અહીંયા તમારે જે 89મો સુધારો છે એ બાબતમાં હું તમને બે વિશિષ્ટ બાબત કહું છું. આપણી પાસે દોસ્તો જે છે એ એસસી એસટી ના અધિકારોની રક્ષા કરવા માટે થઈ અને એક પંચ રહેશે. પેલા એક અધિકારી રહેતા હતા, પછી એક આયોગની રચના કરી. આ ભારતના બંધારણનો 65મો સુધારો થઈ જશે 1990માં. હવે એવું કીધું એસસી અને એસટી માટે અલગ અલગ પંચ રહેશે. એટલે કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. અલગ અલગ પંચની જોગવાઈ 89માં સુધારા 2003માં કરેલી છે. તો આ બંને સુધારો, આ 89મો અને 65મો, આ બંને પરીક્ષામાં પૂછાય છે, જે તમારે યાદ રાખવો પડશે. ડન છે? એક જ ક્વેશ્ચન મેં તમને આપ્યો, ત્યાં 3 સુધારા, બીજા 2 સુધારા, 5 સુધારા થઈ ગયા. મેં તમને દોસ્તો જે છે એ વધીને આપણા પેઇડ લેક્ચરમાં સમજો કે 40 કે 45 જે છે એ સુધારાઓ આપ્યા છે. આ 40-45 સુધારા આપ કરી લો, લાઈફ જીંગા લાલા થઈ જશે. કોઈ વધારે સુધારા કરવાની જરૂર. અને આવા તો હું તમને દરેક ટોપિક આપું છું.
દરેકે દરેક ટોપિક હું તમને કહું જ છું ને કે દોસ્ત આમાં આટલું તમારે જે છે કરવાનું થાય છે. ઓકે, યસ, ચલો આગળ વધુ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સંબંધિત જે છે એ વિધાનો તપાસ કરો. નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ, ભારત દેશમાં દોસ્તો જે છે એ 102મો બંધારણીય સુધારો થયો અને એ 102માં બંધારણીય સુધારામાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી કે ભાઈ અનુચ્છેદ 338B જોડવામાં આવ્યો, કારણ કે દોસ્તો એક 338 છે જેમાં શું બોલાય, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ. 338A શું બોલાય, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ. 338B છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ કાસ્ટ. તો ભાઈ જોગવાઈ તો સાચી જ છે, હે ને? તો પહેલું સ્ટેટમેન્ટ મારું સાચું. આયોગના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ અને જે છે એમના સભ્યો અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થશે, તો કે જી હા. અનુસૂચિત જાતિ આયોગને પછાત વર્ગના હિતો સંબંધિત ફરિયાદોની તપાસ કરવાની સત્તા હવે નથી. તો એનો મતલબ કે પહેલા તો હશે, તો કે હા ભાઈ, પહેલા તો આપણી પાસે જો આવા 2 જ આયોગ હતા, હવે ત્રીજું આયોગ બન્યું, તો એ બધું ક્યાં થઈ જશે દોસ્તો, તો કે 338B માં જતું રહેશે. તો હવે અનુસૂચિત આયોગ અન્ય પછાત વર્ગ બાબતે જે છે કોઈ નિર્ણય કરશે નહીં. તો આ વસ્તુ સાચી થઈ જાય. તો 1, 2 અને 3, 1, 2 અને 3 સાચા કયા થઈ જશે? ડી ઓપ્શન તમારો સાચો થઈ જાય. ડન છે? ઓકે, ચલો નેક્સ્ટ વન. ઓકે દોસ્તો, એસટીઆઈ ના કોર્સ જે છે એમાં 2500 રૂપિયા જે છે આ અત્યારે ચાલી રહ્યા છે અને આપ લોકો દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર કે લગભગ અત્યાર સુધીમાં 180 કરતા વધારે વ્યક્તિઓ આ જોડાઈ ગયા છે. જો આપે જોડાવવું હોય, અને હા, આમાં તમને મારો પર્સનલ મેન્ટરશિપ પ્રોગ્રામ ફ્રી ઓફ કોસ્ટ મળશે કે એસટીઆઈમાં હવે 2 મહિના તમારી પાસે છે તો તમારે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, તો શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એ દરેકે દરેક વસ્તુ હું તમને સમજાવી દઈશ. પણ માત્ર મેન્ટરશિપ પ્રોગ્રામ નહીં મળે, આ કોર્સ લેશો તો એમાં મેન્ટરશિપ પ્રોગ્રામ ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ઇન્ક્લુડ છે, હે ને? અને તમને એમાં વિડીયો લેક્ચર મળી જશે, તમને એમાં જે છે દોસ્તો મારું ગાઈડન્સ મળી જશે, કારણ કે મેઇન પ્રશ્ન જે છે કે આપણે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, એ આપણને ખ્યાલ આવવો જોઈએ દોસ્તો. એ જો આપણને ખ્યાલ ના આવે તો કોઈ મુદ્દો જ નથી. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જો તમે આટલા દિવસથી આ લેક્ચર જોતા હોય અને તમને દોસ્તો જે છે એ યોગ્ય રીતે એવું થતું હોય કે હા સર મજા આવે છે, કોન્ટેન્ટ સારું મળે છે, તો આ પ્લે સ્ટોરમાંથી જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. રોજનું 7 કલાક તો મેં તમને કીધું હતું, પણ તમારે અત્યારે મને રોજની 10 કલાક આપવી પડશે, તો હું તમને શેડ્યુલ બનાવી દઈશ અને તમને કન્ટેન્ટ જેવું હું કરાવું છું એવું પૂછાશે, ગેરંટી મારી. તમને એમ થાય સર તમે કેવી રીતે ગેરંટી આપો? ગણિત ગાઈડન્સ ઓપન કરો, પ્લેલિસ્ટમાં જાઓ યુટ્યુબમાં અને માત્ર પોકળ દાવા નહીં, પ્રૂફ સાથે સાબિતી આવું લખો, ત્યાં તમને મસ્ત મજાના જેટલા ક્વેશ્ચન જેટલી પરીક્ષામાં આપણા લેક્ચરમાંથી પૂછાણા એ પ્રૂફ સાથે મેં કીધેલું છે. તો આપ લોકો જે છે એ આવી શકો છો, હે ને? આપના માટે છે બધું. અને જીપીએસસી ની તૈયારી કરતા હોય, સ્પેશિયલી ક્લાસ 1-2 ની, આદિજાતિ વિકાસ અધિકારીની અને એસટીઆઈ ની, તો 400 જે અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે એક એડવાન્સ કોર્સ છે દોસ્તો, જે 9000 માં છે. અને એટલે હવે એવા કોઈ પવા ન કરતા કે સર મારી પાસે 3 આઈફોન છે, હું કેમ લઈ શકું? આ 3 આઈફોન કેમ તું લઈ શકે? આ કોર્સ દોસ્તો 9000 માં છે. ઓકે, જેમાં પણ તમને મારી પર્સનલ મેન્ટરશિપ મળવાની થાય છે અને આ 1 વર્ષની વેલિડિટી વાળો છે, જેમના બધા ફેકલ્ટીઓ છે. તો ફેકલ્ટીઓના ડેમો લેક્ચર પણ આપ જોઈ લેવાના, પછી જ દોસ્તો જે છે આગળ વધવાનું. ધેન ચાલો, બંધારણીય સંસ્થા અને તેની સાથે સંબંધિત દોસ્તો અનુચ્છેદ આપ્યા છે. એક તો દોસ્તો કેગ માટે, કેગ માટે જે છે એ 148, તો હું લખી દઉં 4. હવે એકમાં 4 આવતું એવું જે છે એ એક જ નથી, જો બાકી બધાયમાં છે. હંમેશા જો આવા સહેલા પ્રશ્નો હોય ને દોસ્તો, એમાં તમે જે છે એ તમને આવું કેન્સલ કરી નહીં શકો તમે, હે ને? નાના પંચ 280, તો કે 1, તો 4 માં જે બી માં જે છે 1 આવે છે, આ રહ્યો. ચલો બી માં 1 આવતું હોય, આ રહ્યું, તો આ સી ને ડિલીટ કરી નાખીએ. ચૂંટણી પંચ 324, તો કે 2 આવે છે, તો સી માં 2 આવે છે ભાઈ. ક્યાં છે? તો કે સી માં 2 અહીંયા છે, અહીંયા તો નથી. ચલો કઈ વાંધો નહીં, મારું સાચું પડી ગયું. છતાંય હજી આપણે જે છે એ એડવોકેટ જનરલ બાજુ જાય, 165, તો કાર્યું 3. વાત પૂરી થઈ ગઈ. 4, 1, 2, 3. કેટલું સ્મૂથલી.
તમે દોસ્તો ખાલી આવું કરી દો ને, આને બધું સ્માર્ટ વર્ક કહેવાય દોસ્તો. આવું ખાલી કરી દો ને તોય તમારો 10-20 સેકન્ડમાં તો આન્સર આવીને તમે નીકળો ખૂબ દેખાના, હે ને? જેથી કરીને આપણને ખબર પડવી જોઈએ. એક્ઝામ ટાઈમે જે વ્યક્તિએ સબસ્ક્રિપ્શન લીધું એને હું એ પણ કહીશ કે તમારે કઈ એક્ઝામ કઈ રીતે ટ્રેક કરવી, હે ને? આ દરેક વસ્તુની જવાબદારી મારી છે, પણ બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ નહીં આપું. જો આ મેં આખું તમને સમજાવી દીધું છે આપણા પેઇડ લેક્ચરમાં, તો તમારે પેલા ભણી લેવું પડે. પછી દોસ્તો જે છે હું તમને સમજાવું મુદ્દો આમ ન થાય, આમ ન થાય, આમ ન થાય, હે ને? ઓકે, ચલો તો આગળ વધીએ. બીજું, આમાંય પાછો મુનો મને એવું લાગે કે થોડોક જે છે એ વિચલિત થઈ શકે એમ છે. જોઈ લે મુનો વિચલિત થાય છે કે નથી થતો, હે? નાણાં પંચની ભલામણો માત્ર કેન્દ્ર રાજ્ય વચ્ચે કરની વહેંચણી પૂરતી મર્યાદિત છે. જો નાણાં પંચ જે છે એ કરની વહેંચણી તો કરે જ છે, પરંતુ એની સાથે જે છે એ ગ્રાન્ટ ઇન એડ, એટલે ભાઈ કોને કેટલી ગ્રાન્ટ ફાળવવી એના માટે છે. આના માટે પૂરતી મર્યાદિત છે. આ શબ્દ અહીંયા ગલત થઈ જાય મુના, તમારે આવો શબ્દ અહીંયા પ્રયોગ કરવાનો નથી થતો, કારણ કે દોસ્તો જે છે એ બંને માટે છે. બીજું, ભૂતકાળમાં નાણાં પંચના કાર્યો અને ભૂતપૂર્વ આયોજન પંચના કાર્યો વચ્ચે નોંધપાત્ર ઓવરલેપ થતો હતો, એટલે એકબીજાની કામગીરીમાં એકબીજા જતા રહેતા. સામાન્ય રીતે યોજનાકીય ખર્ચા અને બિનયોજનાકીય ખર્ચા, યોજનાકીય ખર્ચા અને બિનયોજનાકીય ખર્ચા, આ બાબતે બંને વચ્ચે ઓવરલેપ થઈ જતો હતો. જી હા ભાઈ, આ મુન્નો જે છે એ ના જાણી શકતો હોય, આ હું ગેરંટી આપું. નાણાં પંચની ભલામણો બિનબંધન કરતા હોવાના કારણે કેન્દ્ર સરકાર તેનો આંશિક રીતે અમલ કરી શકે અથવા તો અવગણી શકે. મેં તમને હમણાં જ દોસ્તો જે છે કીધું કે સાહેબ પહેલો જ ક્વેશ્ચન આજનો હતો કે નાણાં પંચની ભલામણ હંમેશા કેવી હોય? એઝ અ એડવાઇઝરી હોય. માનવું હોય તો માનવાનું, ન માનવું હોય તો ન માનવાનું. તો આ બાબતે સાચું કહેવાય. તો 2 અને 3 સાચા હોય તો એવું કયું થઈ ગયું તમારું? બી ઓપ્શન સાચું થઈ ગયું. ડન. ચલો ત્યારબાદ કેગ, આમાં પણ લગભગ મને એવું લાગે કે જે છે એ મુનો ફસાવાની પૂરેપૂરી શક્યતાઓ જે છે એ દર્શાવતો હોય. જોઈ લ્યો, કેગને સંઘ અને રાજ્યોના એકત્રિત ફંડ, કોન્સોલિડેટેડ ફંડમાંથી થયેલા તમામ ખર્ચાઓનું ઓડિટ કરવાની સત્તા અનુચ્છેદ 149 માં આપેલી છે. આપણે ત્યાં કેગને ઓડિટ કરવાની તમામ સત્તા દોસ્તો જે છે એ કેગ એક્ટમાં આપેલી છે, જે કેગ એક્ટ 1971 માં આપેલો છે. તો મુના અહીંયા વિધાન તમારું ગલત થઈ જાય. બંધારણીય માળખું મુખ્યત્વે કેગ માટે નાણાકીય ઓડિટની ભૂમિકાની કલ્પના કરે છે, પણ કાર્યક્ષમતા અસરકારકતા મૂલ્યાંકન માટે નીતિઓના અમલનું ઓડિટ કરવું જે છે એ અમલ બને છે. જી હા, વિનોદ રાય કે જે ભૂતપૂર્વ કેગ હતા, તેમણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ 3P ના પ્રોજેક્ટને કેગના કાર્યક્ષેત્રમાં લાવવા માટેનું એક સૂચન કર્યું હતું. તો આ વસ્તુ સાચી છે. તો 8 માં જે છે એ કયું 2 અને 3 સાચું આવે તો બી. આમાં મુનો ફસાણો. 149 આપેલું છે, પણ જે જવાબદારીઓ પ્રદાન કરવામાં આવેલી છે એ કેગ એક્ટમાં આપેલી છે દોસ્તો. એ આર્ટિકલ 149 માં નથી આપેલી. અને મને ખબર જ છે કે આ બે તો તમને ખબર જ છે, કદાચ ત્રીજું ના ખબર હોય, આ તો ખબર હશે, પણ તમે 1 અને 2 સાચું કરીને આવો. પછી જે છે કે સર મારે નહીં મેળ આવે. કેમ? જો હું તમને બીજી વસ્તુ કહું છું, તમારી પાસે નોટ્સ તો બનેલી છે, તમને મેં જે છે એ મટીરિયલ આપ્યું છે, એમાંથી તમે લેક્ચર જોયા છે, લેક્ચર જોઈને નોટ્સ બનેલી છે. અને આવા જેટલા દોસ્તો એવી વસ્તુ હોય કે જે મેં લેક્ચરમાં ન કીધી હોય પણ હું MCQ સોલ્વ કરાવતો હોય એમાં કહેતો હોય, તો પછી તમારે તમારી નોટ્સમાં સાઈડમાં ટપકાવી દેવાનું આ વસ્તુ. એટલે જેથી કરીને આખા માત્ર ને માત્ર તમારે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે તમે જે તે ટોપિકનું જે છે એ MCQ હું યુટ્યુબમાં સોલ્વ કરાવું રોજ સાંજે 9 વાગે, ત્યારે તમારું મટીરિયલ સામે રાખવાનું. એમાં કોઈ વસ્તુ કીધેલી છે અથવા નથી કીધેલી અને હું અત્યારે એક્સ્ટ્રા કહું છું તે તમારે ટપકાવી દેવાનું. તમારે આખું અત્યારે કેગ લખવાનું નથી, કેગ તો તમારી પાસે લખેલું જ છે, પણ આનો પ્રશ્નનો જે હાર્દ છે એ તમારે લખવાનો છે. એટલે તમારું મટીરિયલ મસ્ત મજાનું થતું જશે. અને આવું મટીરિયલ કોઈ જ પાસે નહીં હોય, હું ગેરંટી સાથે તમને કહું છું, હે ને? ક્યારેક તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય ને એની પાસે આપ તૈયાર કરવું હોય ને કમ્પેર કરવું હોય તો આપ કમ્પેર કરી લેજો. ડન છે? યસ દોસ્ત. આગળ વધીએ. અનુસૂચિત જનજાતિના આયોગની રચના 89 માં સુધારામાં દોસ્તો 2003 માં, મેં તમને હમણાં એક સુધારો કીધો હતો, 65 મો સુધારો અને દોસ્તો જે છે એ 89 મો સુધારો, હે ને? તો એ યાદ રાખજો. આ વિધાન સાચું થઈ જાય. સુધારા દ્વારા અનુચ્છેદ 338 એ દાખલ કરવામાં આવી.
જેમાં અનુસૂચિત જાતિ જનજાતિનું સંયુક્ત આયોગનું વિભાજન. પેલા શું હતું? એસસી એસટી આ બંને માટે એક આયોગ હતું. હવે શું થયું? બંનેનું અલગ અલગ જે છે એ આયોગ બનાવી દીધું, એટલે કે વિભાજન કરી દીધું. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય. રાજ્યપાલ દ્વારા થાય કે રાષ્ટ્રપતિ દ્વારા થાય? કારણ કે અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય લેવલ છે, તો એમાં દોસ્તો રાજ્યપાલનો કોઈ રોલ આવે નહીં. તો જે છે 1 અને 2 સાચું પડે, તો તમારું એ જે છે એ સાચું થઈ જાય. ડન છે? ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. ભારત દેશમાં વિવિધ બંધારણીય સંસ્થાઓ અને બંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ અને એના સભ્યો છે, એમને પદ પરથી જે છે એ હટાવવા હોય તો શું કરવું જોઈએ? એટર્ની જનરલને દૂર કરવા બંધારણમાં કોઈ ચોક્કસ પ્રક્રિયા કે આધાર નક્કી કરેલો નથી. હા, એના માટે કોઈ વિશેષ પ્રકારની પ્રક્રિયાઓ તમને જે છે એ આપેલી નથી કે એટર્ની જનરલ જે છે એ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી રહે છે, બસ. બીજું કઈ વિશેષ ક્યાં આપ્યું? તો કે ના. યુપીએસએ અધ્યક્ષને માત્ર ગેરવર્તણૂકના આધારે રાષ્ટ્રપતિ દૂર કરી શકે, પણ માટે સર્વોચ્ચ અદાલતની તપાસ અને સલાહ જે છે જરૂરી છે. યસ દોસ્તો, યુપીએસસી ના અધ્યક્ષને જે છે એક દુર્વ્યવહાર જે છે અને એક જે છે એક દુર્વ્યવહાર એટલે ગેરવર્તણૂક અને એક અસમર્થતા, આ બે રીઝન હોય તો તમે દૂર કરી શકો, અન્યથા ન કરી શકો. કેગને માત્ર રાષ્ટ્રપતિના આદેશથી દૂર કરી શકાય, સંસદની કોઈ ભૂમિકા નથી. નહીં, સંસદની જ ભૂમિકા છે, કારણ કે 124(4) આવું લખેલું છે. તો 1 અને 2 જે છે તમારા સાચા થઈ જાય. ત્રીજું વિધાન જે છે તમારું ગલત થઈ જાય. ચલો દોસ્તો, તો આજનો આ 26મો દિવસ જે છે આપણો પૂર્ણ કરીએ છીએ, અને આવતીકાલે જે છે આપણે ત્યાં આ 26 પૂર્ણ થઈ ગયો. 27માં હવે વૈધાનિક સંસ્થાઓના જે છે એ તમારે આવતીકાલે લેક્ચર જોઈ લેવાના. વૈધાનિક સંસ્થા દોસ્તો મેં તમને વીણીને એટલી મસ્ત રીતે જે છે આપેલી છે કે તમારે પછી કોઈ વૈધાનિક સંસ્થા લેવાની થતી જ નથી. તો આવતીકાલે 9 વાગ્યાના ટકોરે આવી જજો. નવા કોઈ મિત્રો હોય, ગ્રુપમાં જોડાવવું હોય તો આપ જે છે દોસ્તો આ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી શકો છો. તમને મસ્ત મજાના ગ્રુપમાં જોઈન કરી દઈશ, એટલે આવી તમામ પ્રકારની અપડેટ જે છે તમારી પાસે પહોંચતી રહે. ડન છે? ચાલો તો આવજો, બાય, સિયા. અને આશા રાખું છું કે ડે બાય ડે તમારા નોલેજમાં ગેઇનિંગ વધતું હશે. ઠીક છે? બાય.